જવાબ દેવો જોઈએ આપણે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અવલન તો આપણે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરોડો એહસાનથી એક ઇલ્મી મસલાના તહત આપણે લોકો ભેગા થયેલા છે. એટલે આ જેટલોય ટાઈમ આપણા મહેફિલમાં છે એ આપણા સવાબની ઇન્શાઅલ્લાહ તાઆલા નિયતથી તમે બેસજો. જેટલી વાર તમે બેસો એ સવાબ છે. કે દીનનો એક મસલો શીખવો એક રિવાયતના મુતાબિક 1000 રકાત નવાફિલ પડવાથી બહેતર છે. 1000 નવાફિલ પડવાથી બહેતર છે. દીનનો એક મસલો શીખવો ને આ નિહાયત જરૂરી છે. અક્ષરો બેસ્તર આની જરૂરત તે વખતે આપણને દેખાઈ કે જે વખતે કોરોના હતું, કોઈ પોતાના ફેમિલીના મૈયત પાસે આવવાવી તૈયાર ન હતું. બરાબર. હાલાકી આપણો ભરોસો અલ્લાહ તાલા પર હોવો જોઈએ. કોઈ પોતાના મૈયત પાસે આવવા તૈયાર હતું ના. બહુ મોટી વાત નથી કે મૈયતને ગુસ્લ દેવું. આપણે ગુસ્લ જાતે કરીએ છીએ અને બધું કરીએ છીએ, પણ એની અમુક પદ્ધતિ હોય. આપણે જે જાતે ગુસલ કરીએ એની એહતિયાત આપણે આપણા જાતે છે. મૈયતની જ્યારે રૂહ કબ્જ કરી જાય ત્યાર પછી એનો કોઈ દખલ રહેતો નથી, બીજા એને ગુસલ આપે. બરાબર ને એ જિંદગીનો એક મરહલો છે કે આપણું લાસ્ટ ગુસલ આપણે જાતે કરી શકીએ નહીં. તો અવ્વલન આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા તમે તવજ્જુથી બધી વાતો સાંભળજો કે શું શું કહેવા માંગુ છું. બરાબર. તો પહેલા તો જેટલી બી સામગ્રી છે મૈયતના ગુસ્લ માટે, તો જેટલા બી લોકો છે પહેલી બધી સામગ્રી ભેગી કરી લે કે મૈયતના ગુસ્લ માટે આપણને કે વસ્તુની જરૂરત પડશે. તો પહેલો તો કે મૈયતને નવરવાનો પાટલો, એની જગ્યા પર તમારે તો ગુસ્લખાનું છે એટલે વાંધો નહીં. બરાબર. ઇસ્તિંજા કરવા માટે ઇટકારાના નાના નાના 7 ટુકડા, એ જ રીતે રૂ એની જરૂરત પડશે. ત્યાર પછી સતત ઢાંકવાનું કપડું. બરાબર. નવાયરા પછી જે ઉપર ચાદર ઢાંકીએ છીએ એ ચાદર બી એને આપણે એ બધી વસ્તુ ત્યાં હાજર હશે. આપણે કોઈને બૂમ પાડવાની જરૂરત પડે નહીં. એક સાબુન મુસ્લિમ કારખાનો હોય એનો વધારે સારું, યા ગુલ ખેર કોઈ એવી વસ્તુ પહેલે જે આવતી હતી, અભી તો નથી આવતી, અભી તો આપણે સાબુન મૂકીએ. એટલે એક સાબુ એ પહેલા આપણે હાથ પર બાંધવાનું કપડું, પણ કપડાથી બહેતર છે આ ગ્લોવ્સ. ગ્લોવ્સ જેટલા હોય ને એટલું સારું, કેમ કે આની અંદર કપડા કટો વધારે સેફટી છે. બરાબર. એટલે ગ્લોવ્સ હોય તો કપડા કટો વધારે સારા કે તમે ગ્લોવ્સનો ઇસ્તેમાલ. ગુજરાતીમાં કોઈ વાંધો નહીં ને, કે આપણી લેંગ્વેજ ગુજરાતી છે એટલે હું ગુજરાતી બોલું છું. બરાબર. એક ગ્લોવ્સ. તો આ જેટલી બી સામગ્રી છે, પાણી, ગરમ પાણી, ઠંડુ પાણી બંને મિક્સ કરીને, નીમ ગરમ પાણી, એટલું જ ગરમ પાણી. ઇન્સાન પોતાની જિંદગીની અંદર જેટલા પાણીથી નહાય છે એટલું જ ગરમ પાણી હોવું જોઈએ, એનાથી વધારે ગરમ પાણી હોવું જોઈએ ના. ને એ ગરમ પાણીને થઈ શકે તો બોયરીના પત્તાથી જોશ દઈને એને આપણે ગરમ કરી લેવાનું. બરાબર. તો આ બધી જે વસ્તુ છે, નવારતા પહેલા તમે મારી વાત સાંભળી, નવારતા પહેલા અગરબત્તી કે કોઈ વસ્તાથી એને ધૂની દેવી જરૂરી છે. બરાબર. એ ધૂની એટલા માટે એને કે ફર્જ કે વાજિબ કે એવું ના સમજશો કે અગરબત્તી સળગાવી ફર્જ કે વાજિબ છે. એ એટલા માટે સમ ટાઈમ અમુક મૈયતની અંદર જે બદબુ આવે ને એ બદબુ ના આવે, નવરવા વાળાને કોઈ તકલીફ ના થાય, એટલે અગરબત્તીની ખુશ્બુથી તમે સારી રીતે મૈયતને ગુસ્લ આપી શકો. બરાબર. એટલે બસા અવકાત અગર કોઈ અગરબત્તી ન સળગાવી તેનો મતલબ એવો નથી કે ગુસ્લ થાય નહીં. ગુસ્લ ઇન્શાઅલ્લાહ તાઆલા થઈ જશે. મૈયતને ગુસ્લ દેવું ફરજે કિફાયા છે. અગર કોઈએ ગુસ્લ ના દીધું બધા ગુનેગાર થશે, અને કોઈએ પણ ગુસ્લ દઈ દીધું તો બધા જિમ્મેથી ગુનો હટી જશે. મૈયતને ગુસ્લ દેવામાં બહેતર હોય કે કરીબી રિશ્તેદાર હોય, એટલે કે બાપ છે તે એનો છોકરો. બરાબર. એ જ રીતે પોતરો, એ જ રીતે કરીબી રિશ્તેદારની અંદર આવી જાય. એનો ભાઈ છે, એના રિશ્તેદારમાં જેટલા બી એની અસલ એની ફરજ જે છે બધા કરીબી રિશ્તેદાર છે. તો મૈયતને ગુસ્લ દેવા માટે કરીબી રિશ્તેદાર હોવો જરૂરી છે. આ વસ્તાની ઉપર મોસ્ટલી આપણી તવજ્જો ના હતી, તો હોવું તો એ જોઈએ કે દરેક ઘરના નાનાથી નાના છોકરાને આ વસ્તુ આવડવી જોઈએ કે આજે આપણો વારો તો કાલે આપણી ઓલાદનો પણ વારો આવશે. એટલે આ શીખવાડવાનો પ્રેક્ટિકલ તરીકો એટલો જ છે કે થિયરીલી અમુક વસ્તુ હું તમને સમજાવીશ તો તમને ખબર પડે નહીં, લેંગ્વેજના એતબારથી તમને ખબર પડે નહીં, પણ હું તમને પ્રેક્ટિકલ બતાવીશ તો તમને ખબર પડશે. બીજું, જ્યારે મૈયતને તમે પાટલા પર સુવાડો, બનતી કોશિશ લગીન એવી કોશિશ કરવાની કે મૈયતને જેમ તેમ કોઈ તકલીફ ના થવી જોઈએ, કોઈ પણ પ્રકારની તકલીફ થવી જોઈએ ના. મૈયતને આપણે આ રીતે સુવાડી દીધું, હાલાકે તે વખતે એમના કપડાની હાલતમાં જ છે. આ જ રીતે મૈયત હોય. બરાબર. ત્યારબાદ આપણે એને સતર માટે કપડું ઢાંકવાનું. સતર માટે કપડું, સતર આપણું ક્યાંથી ક્યાં સુધી છે તમે બોલો? નાફની ઉપરથી લઈને ગૂંથણના નીચે સુધી એટલું ઢાંકવું જરૂરી છે. મૈયતને ગુસ્લ દેતી વખતે જ્યારે આપણે પારખું ફેરવીશું ને તો તે વખતે ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે સતરની ઉપર આપણી નિગાહ ના જવી જોઈએ. ગુસ્લખાનાની અંદર બનતી કોશિશ લગીને જેટલા લોકોનું કામ હોય એટલા લોકો જાય તો સારી રીતે ગુસ્લ થાય, બાકી વધારે ના જાય તો ખાલી વાતો સિવાય બીજું કશું થાય ના. બરાબર. તો આ જ રીતે સતરે તમે ઢાંકી દીધું. એટલે પહેલા મૈયતના કરવાના છે કપડા.
તમે યુટ્યુબ કે કોઈ બી જગ્યા પર તમે જોશો તો આ તરીકો તમને જેમ તેમ બતાવે નહીં. આ પ્રેક્ટિકલ એટલા માટે બતાવવાની જરૂર છે કે તમે આ કપડાં કરશો કઈ રીતે. અમને શર્ટ પહેર્યો છે બરાબર, આસાની છે કે ભાઈ તમે એમના બટન ખોલી કાઢો. શર્ટને છે ને તમે આરામથી કાઢી શકો છો આખો એવો ને એવો. શર્ટને તમે આરામથી કાઢી શકો છો આખો એવો ને એવો. બરાબર, કઈ રીતે? ડાબી બાજુ તમે પડખું દેશો ધીરા રહીને તો આ શર્ટ એમના હાથમાંથી નીકળી જશે. પણ બસ આ અવકાશ કાઢો તમે નીકળી જશે. નીચેથી કાઢો, નીચેથી ખેંચો. આરામથી નીકળી જશે આખો શર્ટ. નીકળ્યો? લાવો. શર્ટ આરામથી નીકળી જશે. વગન કામનું કપડું વેસ્ટ કરવાનો એ આપણે ફુઝુલ ખર્ચીની અંદર ઇસ્તેમાલ ના થાય એટલા માટે કે પછી આ કપડું ધોઈને તમે કોઈ ગરીબ માણસને દઈ શકો છો અગર આખો શર્ટ હશે તો. બરાબર, પારખું દઈને નીચેથી તમે શર્ટ આરામથી કાઢી શકો છો. એનો શર્ટ બસ નીચે બસ આરામથી આ શર્ટ તમે કાઢી શકો. અંદર બનિયાન હોય તો બનિયાન વહેલું નીકળે નહીં. યા કોઈ ટી શર્ટ વગેરે તમે પહેરી હશે તો એ વહેલું નીકળે નહીં. યા કોઈ બી એવું કપડું તમે પહેર્યું હશે કે જે વહેલું નીકળે ના, તો કેચીથી એને કઈ રીતે કાપવાનું, જે એની સિલાઈની જગા છે ને ત્યાંથી એને કાપવાનું તાકે એ કપડાને ફેરથી સિલાઈ વાગીને તમે કોઈ ગરીબને એને દઈ શકો, એ વેસ્ટ થાય ના. તો સિલાઈની જગ્યાથી તમે કાપશો તેવી આસાન. એ જ રીતે તમારે પેન્ટ કરવું હોય, આપણે પેન્ટ નથી કરતા બરાબર, કે આપણે પેન્ટ કરવું હોય તો એ આસાન જ છે. એને મૈયતને ધક્કો દઈને એ કરીને કરવાની જરૂરત નથી. પેન્ટ છે કે લેંગો છે એની જગ્યા પરથી નું નારું કે પછી તમારે એનો બેલ્ટ ખોલી ને તમે પારખું દેશો ને એક બાજુથી ખેંચી લીધું. એક બાજુ પારખું દેવા પછી તમે ખેંચો, બીજી બાજુ પારખું દેવાથી તમે ખેંચશો, નીચેથી તમે કરશો તો આરામથી પેન્ટ કે લેંગો કે કોઈ બી વસ્તુ તમારું અંડરવેરથી લઈને કોઈ વસ્તુ યા કોઈ બીમાર વ્યક્તિ હશે તો એની નેપીથી લઈને બધી વસ્તુ તમારું નીકળી જશે. બરાબર, આ છે કપડા કરવાનો તરીકો. અને આ જ રીતે કપડા એ જ રીતે કરવાના કે જે ફુઝુલ ખર્ચી થાય ના, વેસ્ટ તમારું થાય ના. ત્યાર પછી પહેલો તરીકો જે છે, આપણે મૈયતને સૌથી પહેલા ઇસ્તિંજા કરાવવાનું છે, જેને આપણે આપણી જબાનની અંદર એવું કહીએ છીએ કે પેટી આપીએ. બરાબર, એનો તરીકો શું છે, તાકે મૈયત જે હોય એના પેટમાં કોઈ બી નજાસત વગેરે કોઈ બી વસ્તુ હોય તો એ તરીકાથી એક ગુસ્લ એની જેવી નજાસત હોય એ બહાર નીકળી જાય ને એ નજાસત એમની સાફ થઈ જાય. બરાબર, એનો તરીકો એ છે, પહેલો સામેવાળો જે માણસ છે એનો એક હાથ અમની ગરદન પર, એની નીચે મારો હાથ, એક હાથ પેટ પર, પેટ થોડું દબાવવાનું છે, મારી પર મૂકો, પેટ થોડું દબાવવાનું છે 3 ટાઈમ્સ. બરાબર, 1 2 3 ટાઈમ્સ તમે કર્યું એટલે એમના પેટમાં કઈ બી નજાસત, કઈ પેશાબ કે કઈ બી હશે એ વસ્તુ નીચે આવશે. બરાબર, ત્યાર પછી પગ ઊંચા કરજો. સત્રનું ખાસ ધ્યાન આગળ ઊંચો કરો, એક બાજુ ઊંચો. રાઈટ, આ પથ્થર છે આપણે તે વખતે ઢેલાથી જે આપણે ઇસ્તિંજા થતું હતું એના માટે 7 પથ્થરને પહેલેથી જ આપણે તૈયાર કરીને રાખવાના છે. આ રીતનો આપણે એનો ઢેલો કોઈ બનાવી લેવાનો રૂ ફેરવીને, તાકે મૈયતને પથ્થર વાગે ના. બરાબર, 3 5 કે 7 તમે જે એકી સંખ્યાની અંદર કરી લેવાના. એની અંદર મૈયતને તમારે આ રીતે એની સાફ સફાઈ જે છે એ રીતે કરી ને એ બધા પથ્થર જેટલાય વેસ્ટ છે એ બધા પથ્થર તમારે વેસ્ટને બધું સાઈડ પર કરી દેવાનું. બરાબર, આ જ રીતે 7 પથ્થર એ કરીને તમારે વેસ્ટ બધું સાઈડ પર કરી દેવાનું. પગ સીધા કરી દેવાના. સતર ખાસ કરીને ખુલે ના, જે તમારું પાણી હશે ત્યાર પછી ઢેલાથી ઇસ્તેમાલ કર્યા પછી તમારે પાણીથી બી એને ઇસ્તિંજા કરાવી દેવા. એટલે એમ જ છે, દમી લેવી ખાલી એમ જ ખાલી દીધું. પાણી તમે ભરીને કાયદેસરથી અંદરથી નાખશો, અંદર તમે પાણી જોરથી નાખશો એટલે એમની બધી સાફ સફાઈ ટોટલી થઈ જશે. બરાબર, હોઈ શકે ગ્લોવ્સ પહેરેલા જે માણસે હોય એ ગ્લોવ્સથી મતલબ કે અંદર હાથ ફેરવી દે તાકે જેટલી બી ગંદકીની વસ્તુ હશે તો પહેલી એની બધી ગંદકી સાફ થઈ જશે. આ એના ઇસ્તિંજાનો તરીકો. પહેલો મેં તમને બતાવ્યો શું, કપડા કાઢવાનો. ત્યાર પછી તમને બતાવ્યું
પેટી કઈ રીતે દેવાની, ઇસ્તિંજા કઈ રીતે કરવાનું તે. હવે મૈયતને જે ગુસ્લ દેવાનો તરીકો છે, હવે ત્યાર પછી તમે ક્લોઝ કે હા પાણી ઢેલાથી સાફ કર્યા પછી એક વખતે નોખો તોય વાંધો, કે ઇસ્તિંજા તો ઢેલાથી થઈ જ ગયેલું છે એક વખતે, પણ 3 વખતે તમે કોઈ વસ્તુ કરો તો સુન્નતના મુતાબિક થઈ જાય. બરાબર. કોઈ કન્ફ્યુઝ હોય તો તમે પૂછજો, તાકે આપણે શીખવા બેઠેલા છે. બરાબર. ગ્લોવ્સ ત્યારબાદ આપણે અગર કરી નાખશું તો કઈ વાંધો છે નથી. ત્યારબાદ મૈયતને ગુસ્લ દેવાનો તરીકો છે કે પહેલા જ એમને આપણે જે રીતે વુઝુ કરીએ તે જ રીતે આપણે એમને વુઝુ કરાવવાનું છે. પણ મૈયતના ગુસ્લની અંદર ગત્તો એટલે કાંડા સુધી હાથ ધોવાના નથી, મૈયતને કુલ્લી કરાવવાની નથી, મૈયતના નાકમાં પાણી ચડાવવાનું નથી, કે એની અંદર એ તાકાત જ નથી. તો એના માટે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? પહેલું કે રૂની જે ફૂડેરી આવે જ ને 6 ફૂડેરી બનાવી લેવાની. કેટલી? 6 ફૂડેરી આપણે બનાવી કાઢીએ. પાણી લઈ લીધું ખાલી એમાં. લુકમાન ગુમાવ થઈ ગયું, તો મોં પડી ગયું, બધું કર્યું. હા 6 ફૂડેરી. બરાબર. આપણે હવે એ જે આવી વેસ્ટ થશે, પણ વેસ્ટ તમે યા તો એક થેલી મૂકી દો યા કોઈ બી જગ્યા કરી દો, તો એ ફૂડેરી જે છે એ પાણી તમે વેરશો એમ જ ખાલી. બરાબર. એનાથી જે મૈયતના દાંત છે, મસૂર છે, હોજ છે, એ 3 ફૂડેરીથી તમે સાફ કરીને એક, ત્યાર પછી આ બીજીથી તમે સાફ કરીને એ જ રીતે એને સાફ કરીને તમે ત્રીજું સાફ કરીને તમે આ જ રીતે મૂકી દો, તાકે એના દાંત ને મસૂરા પર કોઈ ગંદકી કે કોઈ વસ્તુ હોય તો નીકળી જાય. આ 3 ફૂડેરી એ જ રીતે નાકમાં આવી 3 ફૂડેરી કરીને તમે નાકમાં આવી જેટલી વસ્તુ હોય તો એ જ રીતે 3 ફૂડેરીથી એને તમારે કાયદેસરથી સાફ કરી લેવાનું. બરાબર. આ રીતે તમે 3 ફૂડેરી 3 ફૂડેરી 3 ને 3 નાકમાં. બરાબર. 3 કુલ્લી વખત 3 નાકમાં, એ રીતે. ત્યારબાદ એમનો ચહેરો ધોવો. કઈ રીતે? હું લઈ લઉં ખાલી આગળ, નોકશો ના ખાલી એમાં. બરાબર. હાથ ધોવા દો ખાલી, હાથ ધોઈ. ના ના પાણી નથી નોખતા, ના નાખતા, ખાલી એમાં જતો ખાલી પાણી પીના અંદર. પાણી લીધું આપણે એમના ચહેરા પર નાખ્યું, જે રીતે આપણે વુઝુ કરીએ તે જ રીતે આપણે મળી લેવાનું. બરાબર. બીજી વાર પાણી લીધું, બીજી વાર આખું મતલબ કે પેશાનીના વાળ ઉગવાથી લઈ થોડીને નીચે તક એક કાનની લવથી લઈ બીજા કાનની ટીસી સુધી, મતલબ કે આખો ચહેરો 3 વખતે ધોઈ લેવાનો. બરાબર. ત્યાર પછી પહેલો જમણો હાથ, પછી ડાબો હાથ, જમણો હાથ 3 વખતે આવો. હાથ પર પાણી નાખીને આંગળીઓ તરફથી 3 વખતે કરી લેવાનું. બરાબર. એ જ રીતે અગર પાણી ના પહોંચ્યું હોય તો પાછું ઉપરથી પાણી તમારે વહાઈ લેવાનું, તાકે નખથી લઈને કોહણીઓની ઉપર સુધી તમારું પાણી પહોંચી જાય. ત્યાર પછી સુન્નત તરીકાથી મસો જે આપણે કરીએ છીએ એ તરીકાથી મસો કરી કે બંને હાથની 3 આંગળી મિલાઈ લેવાની, કલમાની આંગળીને અંગૂઠાને અલગ રાખવાનો. આ જ રીતે મસો લઈ કાનના અંદરનો હિસ્સો ને પાછળના હિસ્સો અને ગરદનનો તમે મસો કરી શકો. બરાબર. ને એ જ રીતે બંને પગ 3 વખતે, પહેલો જમણો પગ 3 વખતે, પછી ડાબો પગ 3 વખતે તમારે ઘૂંટીના ઉપર સુધી ધોઈ કાઢવાના. આ થઈ ગયું વુઝુ. ત્યારબાદ આખા શરીર પર એમને પાણી તમારે આખા શરીર પર પાણી વહાઈ દેવાનું. હવે જે સાબુન છે એ સાબુનથી એમનું માથું, દાઢી, મોં, આ બધી જગ્યાએ જે અમે એક માણસ હશે તેવી કન્ટિન્યુ એમની સાથે થશે. બરાબર. તો આ દરેક વસ્તુ એમને ધોવાડી. ત્યાર પછી આપણે માથું જે ધોઈશું તો હવે નીચેનો ભાગની અંદર સાબુને વધારે હશે ને, તો એના માટે એ છે કે ધીરું રહીને માથું હાથ પર લઈ લો. ધીરું રહીને માથું હાથ પર લઈ લો. એક માણસ પાણી નાખશે, તમે હાથ ફેરવતા જજો. નીચે જેટલું સાબુન જેવી ગુસ્લનું પાણી છે એ બધું પાણી નીચે ઇન્શાલ્લાહ એ બધું પાણી બધું હાથ બાદ આ બધું ધોવાઈ જશે. અંદરથી બધું ગ્લોવ્સ પહેરીને ધોવું હોય તો ગ્લોવ્સ પહેરીને આ બધો હિસ્સો જ્યારે તમારા ધોવાઈ જાય ત્યાર પછી ડાબા પડખે, એટલે હું જે બાજુ ઉભો ત્યાંથી આવો આ બાજુ સતર ના ખુલે એ ખાસ ધ્યાન રાખવાનું ખાલી. બરાબર. મૈયતને આ બાજુ તમારે બધે જે સાબુ બાબુ જે બધું ઘસવાનું છે નીચે તરફથી. ત્યારબાદ એ નીચે ગયા પછી 3 વખતે ગયા પછી એકદમ જોરથી પાણી મારવાનું, તાકે બધું પાણી વહી જાય, બૈરાને બધા પરથી બધો સાબુ ને બધું નીકળી જાય. બરાબર. 3 વખતે પાણી મારશો તો વધારે સારું રહેશે. એ ત્યારબાદ પછી આ પડખા પર, એટલે જમણા પડખા પર એમને કરીને આ બાજુ. આ થઈ ગયું. બરાબર. આ બધું ધોયા પછી ત્યારે પાછું આખો શરીર પર તમારે પાણી ફેરવી દેવાનું. કાન કે કોઈ બી જગ્યાએ એમને સાબુ લાગેલો હોય તો એ સાબુ સાફ કરી લેવાનો.
ત્યારબાદ પાછું એક વખતે બેટર છે, આ નથી બતાવતા કોઈ જગ્યાએ જેમ તેમ, ત્યારબાદ એક વખતે પાછા એમને એક વખતે ઊભા કરી દેવાના, દબાઈ દેવાનું, તાકે એમના પેટમાં કઈ બી વસ્તુ હોય, હલન ચલનથી પાછું કોઈ વસ્તુ થયું હોય એ નજાસત નીકળી જાય. એ નજાસત ખાલી ધોઈ કરવાની, ફેરથી ગુસલ કરવાની જરૂરત નથી. જ્યારે આ બધું થાય ત્યાર પછી પાછું એક વખતે આખા શરીર પર પાણી વહાઈ લેવાનું, એટલે એમનું ગુસલ થઈ ગયું કમ્પ્લીટ. મૈયતનું ગુસલ થઈ ગયું. આ મૈયતને ગુસલ દેવાનો તરીકો છે, એમાં કઈ બહુ મોટી વાત છે. આપણે જે રીતે ગુસલ દઈએ તે જ રીતે છે. અરે કમસે કમ 2-5 ગુસલ દેવા વાળા માણસ હોય ને ઘરનો વ્યક્તિ ઉભો હોય, કેમ કે જયારે ગુસલ થતું હોય ને તો મૈયતની રૂહ ત્યાં હાજર હોય. જયારે એના છોકરાને જોવે ત્યારે એને ખુશી થાય કે હું આખી જિંદગીમાં જે છોકરા માટે કોશિશો કરી, આજે છેલ્લું ગુસલ મને મારા છોકરાએ આપ્યું, મારા રિશ્તેદારે આપ્યું, મારો ભાઈ હતો, એને ખુશી થાય. આ દરેક એક્ટિવિટી વખતે આપણે જયારે ત્યાં રહીએ છીએ એમની રૂહ ત્યાં હાજર હોય, એ આપણને જોતી હોય. આપણે ભલે એમને ના જોતા હોય પણ એમની રૂહ ત્યાં હાજર હોય ને એ રૂહ આપણને જોતી હોય, બરાબર. તો જયારે એક છોકરો ગુસલ આપતો હોય ને એનો બાપ એને જોવે તો કેટલી ખુશી બાપને મહેસૂસ થાય કે મેં મારી આખી જિંદગી જે છોકરા માટે 25 વર્ષ इंग्लैंड में कर नहीं खा, अफ्रीका में कर नहीं खा, मजूरी में कर नहीं खा, नौकरीओ में कर नहीं खा, આજે મારું છેલ્લું ગુસલ મને મારા છોકરાએ આપ્યું. ખાસ કરીને આપણા નવજવાન ભાઈઓ, તમારા માટે આ બહુ ખાસ જરૂરત છે. હજુય તમને કોઈ કન્ફ્યુઝ હોય, હજુય ના સમજ પડી હોય તો શીખવાની કોશિશ કરજો, પણ શીખી લીજો કે આપણા ઘરનું કોઈ પણ મૈયત થાય તો ઇન્શાલ્લાહ ગુસલ આપણે જાતે જ આપવાનું છે. તમારી સાથે જે છે આ મૈયતને ગુસલ દઈ દીધું આપણે, ત્યારબાદ એમનું શરીર લીલું હશે, કોઈ બી આખી ચાદર લઈ લેવાની જેથી એમનું શરીર એ થઈ જાય, બરાબર. મૈયત એની જગ્યા પર જ રાખવાનું, ચાદર તો નથી આપણે આજ. હા, ચાદરને છે ને આપણે અંદર ખોહી દેવાની. એનું કારણ હું તમને પછી કહીશ, બરાબર. એ ખોહી દેવાની એટલા માટે કે મૈયત હવે એની જગ્યા પર છે, હવે આપણે દેવાનું છે કફનનો તરીકો. આ બાજુ લેવું છે કે પછી કરી નાખવાનું? હા, એક બીજી ચાદર આપણી નથી ને, એ કેવું કરવાનું, સતરનું કપડું ખરું ને ઉપરથી આપણે ચાદર આ પકડી લેવાની, પકડો, એટલા નથી, ઉપરથી ચાદર પકડી નીચેથી હાથ પકડીને બહાર કરી લો તાકે આ ચાદર બી ગોચી થાય ના. પણ અંદર આપણે પછી ચાદર ખોહી દેવાની. આ બાજુ લેવું, ટેબલ લે લો, 3 ટેબલ હશે ને ત્યાં કફન કર લેવો તો કર લો, પણ એમને આગળ લઈ લો, આગળ લઈ લો, 5 કિલો એટલે આ છે ખુલ્લો છે. હાજી જતો બસ બસ.